નડિયાદ ઇફકોવાલા ગ્રાઉન્ડ ખાતે નડિયાદ ક્રિશ્ચિયન સમાજ દ્વારા ક્રિસમસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને મુખ્ય મહેમાન તરીકે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ, રંજનબેન વાઘેલા હાજર રહ્યા હતા. ફોરમ દ્વારા આપણા આદરણીય ધારાસભ્ય પંકજ દેસાઈ સાહેબનો અમે સમગ્ર યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ વતી એમનો પ્રેમપૂર્વક આવકાર કરીએ છીએ અને આ જે રેલીને એમના દ્વારા અત્યારે પ્રસ્થાન કરવાના માટે સૂચના આપવામાં આવશે. અમે બધા સમગ્ર યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ ઋણી છીએ, આભારી છે કે આપણા આદરણીય ધારાસભ્ય એ આજે આપણી મધ્ય હાજર છે અને આ સમયે એમને 2 શબ્દ કહેવાના માટે હું વિનંતી કરું છું. નાતાલના તહેવારોની ઉજવણી પ્રસંગે આજે ક્રિશ્ચિયન સમાજ તરફથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ક્રિશ્ચિયન સમાજને હું અભિનંદન આપું છું અને સાથે આ નાતાલ પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવું છું. અને એ રીતે દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સર્વ ધર્મનો વિકાસ માટેના છેવાડાના માનવી સુધીના જે એમના વિકાસ કાર્યો છે અને અવનવી યોજનાઓ, આ યોજનાઓ થકી દરેક સમાજ લાભ લેતો હોય છે અને આવનારા નવા દિવસોમાં પણ આ નવું વર્ષ ખૂબ સારી રીતે ક્રિશ્ચિયન સમાજ ઉજવે અને સૌના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને આ સાથે અહીંયા રેલીના પ્રસ્થાન માટે મને બોલાવ્યો છે એ બધા ક્રિશ્ચિયન સમાજનો હું આભાર છું. સંદેશ હતો એ તમે એકબીજા ઉપર પ્રેમ કરો અને આ પ્રેમનો સંદેશ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જણાવ્યું કે ધિક્કાર કરતા, તિરસ્કાર કરતા પ્રેમ વધારે શક્તિશાળી છે. પ્રેમ દ્વારા માણસોને તમે સમગ્ર માનવ જાતને તમે જીતી શકો છો અને પ્રેમ દ્વારા જે પ્રેમનો સંદેશ છે તે દ્વારા આ સેવા કાર્ય, માનવ જાતની મધ્ય સેવા કાર્યનો એ આરંભ કર્યો અને એ સેવા વિશેષ કરીને જે લોકો નબળા હશે, કમજોર છે એવા લોકોની સેવા કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ માનવ જાતને આદેશ આપ્યો અને એના શિષ્યોને કહ્યું કે તમે જઈને જરૂરિયાતમંદ લોકોની સેવા કરો. એટલા માટે અમે સેવાનો સંદેશ, પ્રેમનો સંદેશ, એકતાનો સંદેશ, શાંતિનો સંદેશ એ નગરજનોને સંભળાવવાના માટે આ રેલીના સ્વરૂપમાં બેનર્સ દ્વારા, ગીતો દ્વારા આ સંદેશ સર્વ લોકોને અમે જણાવવા માંગીએ છીએ કે પરમેશ્વર પ્રેમ છે અને સમગ્ર માનવ જાત ઉપર પરમેશ્વર પ્રેમ કરે છે અને નાતાલના દિવસે એ સંદેશ અમે લોકોને આપવા માંગીએ છીએ. પરમેશ્વર આપ સર્વને નાતાલની શુભ કામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે 2024નું વર્ષ આપ સર્વના માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વર્ષ બને અને આપ સર્વ પ્રગતિ કરો, આપણું રાષ્ટ્ર પ્રગતિ કરે, આપણું નગર, આપણું રાજ્ય, આપણો તાલુકો, આપણો જિલ્લો એ બધા પ્રગતિ કરે. 2024ની અંદર એવી શુભકામનાઓ સાથે આપ સર્વને સલામ પાઠવું છું. થેન્ક યુ. પરમેશ્વર આપને આશીર્વાદ આપે. ફાધર આમ્બ્રોસ ડાબી, સેન્ટ મેરીઝ ચર્ચના સભા પુરોહિત, નડિયાદના આજે અમે સૌ ક્રિસમસના પર્વની તૈયારી રૂપે અને જ્યારે તૈયારી કરી રહ્યા હોય, જે પ્રેમ અને આનંદનો પર્વ છે, પ્રભુ ઈસુ માનવ ઈસુ
ઈશ્વર પુત્ર માનવ બની જગતમાં અવતરે છે અને પ્રેમનો સંદેશ લઈને અમારા સૌના માટે આવે છે. અને પ્રભુ ઈશ્વર એમના કાર્ય દ્વારા, એમના સંદેશ દ્વારા એ પ્રેમનો સંદેશ આપ્યો. સાથે આજ્ઞા પણ આપી કે તમે પરસ્પર પ્રેમ રાખજો, જે પ્રેમ દ્વારા તમે સૌના માટે જીવન બનજો. આજે એ જ આદેશને, એ જ સંદેશને અમે સૌ નગરજનોને આપવા ઈચ્છીએ છીએ. આજના શુભ પ્રસંગે નડિયાદના તમામ નગરજનોને નાતાલ તથા નવા વર્ષની શુભેચ્છા પાઠવું.